પછી એમ નહીં, મારી મારા ભાની એન્ટ્રી થાય તો આખો માહોલ જોમે. પડી ગયા અમને ઊભા કરવા ના, તમે મારા હાથે ઊભા થઈ જાઓ. અમને કોઈ ઊભું કરવા ના આવતા. આ બંકાની એન્ટ્રી થાય તો આજુબાજુનું ગોમ ડોલે. હું ડોલે. હજી બરાબર ફાવતું નહીં, તમે થોડા મોટા થઈ જાઓ પછી કહેજો. જય માતાજી મિત્રો, આજના GS બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો વાજે 5:30 અને આપણે નહીં ધોઈ અને તૈયાર થઈ ગયા અને જવાનું છે હોટલે. તો આપણે માતાજી દીવાબત્તી કરી દીધી છે. હે મારા 12 બીજના ધણી લાજ રાખજે મારા. હે માં સતી મારી માં જજે માં. હે માં બહુ છે માં શીગોતર લાજ રાખજે. તો મિત્રો આપણે માતાજીએ દીવાબત્તી કરી દીધી હા અને હવે જઈએ છીએ આપણી હોટલે. તો આપણા બ્લોગમાં બને રહેજો અને પહેલાંથી લઈને છેલ્લેથી આપણો બ્લોગ જોઈજો. તો પછી આપણે મળીએ. હે અચ્છા લડતા હતા તમે? મસ્તી કરતા હતા એમ? તો ચમ લડી યાર. અને હવે નિકુલભાઈ શું કરો? નિકુલભાઈ તમે ખમણનો ફેરીઓ જો મિત્રો, ખમણનો ફેરીઓ આપણે તૈયાર થઈ ગયો ખમણ વેચવા માટે થઈને હલાવ થઈ ગયા. અને હવે જાળી ફેરી મારવા. શું કહો બીજું? બસ મજા, માતાજીની દયા. ના હારી ને ઢૂળે તો જ કરી, ઢૂળે તો મજા જ આવે. અમે રાતની ઢૂળેથી રમ્યા હતા. તમારું ભલું પૂછું તમે યાર. હારી નાહી ગયો યાર. ના હારી તો અમે ટાઈમ નહીં કહો, લગન પ્રસંગ જ પણ હમણાં બધું બંધ છે અમારે. ના ના તમારે હારો તેડાવી તમારે. હા જમાઈ આવજો ઢૂળેથી કરવા હોય. હા 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 ના અમે તો કોઈ તેડાવતું જ નહીં નવી હાલ તો. હાલ બંધ છે. હાલ બંધ. અને આ બાજુ આપણા નાયનોલ ખમણ બની ગયું. હા નાયનોલ ખમણ શું ખમણ ગયા ભાઈ? વાટીદાર. આ વાટીદાર તમે શું કીધું તું કીધું? હા તમે કોક શું કીધું? આ તમ તમ છે ને આ વાટીદાર છે. મને ખબર નહીં હું તમે કોક કીધું તું યાર, યાદ નહીં આવે. અને આ બાજુ અમાર આયા છે કોંતીજી. કોંતીજી કોનું નામ? હા જીતુજી. અને આ બાજુ બીજા કારીગર છે 78. તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો. અને આ બાજુ જો બે મિત્ર આવી ગયા. અને આ બાજુ અમારો રસિક આવે કેલબા બોલાઈને રસના વરેલા કેલબા. એટલે હાલ તો લઈને આડ્યો લે ચટણી તો મેલ. ચટણી લઈને ફરાળ. હા ચટણી ચોર. હા અને આર્યું શું ખમણ કહેવાય? નાયનોલ. આ નાયનોલ ખમણ છે. 3 ખમણ તૈયાર થઈ ગયા. પાયલોટ બતાવીશું. અને આ બાજુ આપણે બધો માલ ભરી દીધો હોટલે. તો તમે જોયું લો અલગ ઘણી ટી સ્ટોલ ને આપણે ચા બનાવીને તૈયાર કરી દીધી ને આપણે લાવી દીધી છે જીરાની બાટલીઓ. અને આપણે લાવ્યું છે તો આમ તો ફ્રીજ લાવવાનું પણ ફ્રીજનો કોઈ મેળ આવ્યો નહીં. તો એના કારણે આપણે ફ્રીજ બંધ રાખ્યું. ફ્રીજ લાવો પણ વખત આપણે રાતના ઉજાગર છે, રાતે આપણે જાજી રહેવાનું થાય ને થોડું ચિંતા જેવું છે. એના કારણે આપણે ફ્રીજ લાવ્યા નહીં. પણ સમય આવશે એવો ટાઈમ બનશે તો આપણે પણ ફ્રીજે લાવી દેવું જેનું માપનું. તો હાલ તો કોઈ લાવ્યું નહીં. હાલ આપણે પેટી હમણાં જતા બજારમાં તો આપણે પેટી લાવી દીધી છે સ્પેશિયલ સોડા બાટલી અને પોણી બાટલ મિલાવવા માટે છે ને એક પેટી તો આપણે પડી જ છે. તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો, આપણે જેટલું બનશે એટલું બતાવીશું. તો આ બાજુ આપણા સરપંચ આવી ગયા છે ને સરપંચના ખાસ મહેમાન આવી ગયા છે. તો તમે જોયું આ બાજુ સરપંચના ખાસ મિત્ર છે ને આ બહુ સરપંચ બાજુ ગયા તમે? જવું છે બજારમાં જવું? કેમ? હવા ભરવા. હવા તો આપણા હા ભરિયાલ છે ભાઈ. પંપ નહીં પડે તમારી જોડે? પંપ તો હા ભરિયાલો. જા ભરિયાલી હવા જા ગેરેજ ઓટો મારીએ. અને આ બાજુ સરપંચની સાયકલ પડી ને આપણે ચા ઉકાળા છે.
તો આપણા બ્લોગમાં બન્યા રહેજો તો પછી આપણે મળીએ મિત્રો વાજાય 12:30 અને આ બાજુ આપણા સુનિલ આવી ગયો શું કહો સુનિલભાઈ આજ તો ઘણા દાડે આવ્યા છો જે તમે હા કેમ શિવપુર ફરવા જતા ફરી રહ્યા તમે જબર ફરો શિવપુર હો આજ તો ઘણા દાડે ના આવ્યો ઓટો મારવા શું રહ્યું શિવપુરમાં કહો ચમ ઠીકા ઠીક અને બધા દાગીના છોડાયા કે ના છોડાયા છૂટી ગયા હજી વાર એમ 10,000 ભર્યા બીજા ભરવાનું બાકી એમ ને તો આપણા સુનિલભાઈએ થોડા ભર્યા અહીં અને થોડા પૈસા ભરવાનું બાકી પછી આ દાગીના છોડાવશે હાલ તો છોડાવવાના છીએ નહીં આ એવા જોડે પૈસા ને હાલ ધંધા મંદાય નહીં આ એવાની લારી છે ત્યારે લાયા છીએ ફ્રીજ લાવ્યું અને આ ફ્રીજ ચલામ લાયા 1200 ફ્રીજ લાવી દીધું એમ ને અને વેચવાનું ચલામ ભાઈ 1314 રૂપિયા વેચી મળવાનું નહીં જે બહી તેની મળે હવે રોકડી થઈ જાવ કેવું તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો તો પછી આપણે મળીએ એ ત્રણ અને આ બાજુ આપણે સરપંચ બજારમાં ઓટો મારી આવી ગયો તો એ સરપંચ એ આપીશ એ આપીશ ફોન બંધ સરપંચ હું તો તકલીફ પડી સરપંચ શેની જરૂર હતી સરપંચ ને 3 પૈડા વાળી સાયકલ હા અને કોઈ પૈસા કરતા હતા કે મોંઘા મારા હપ્તો ખોલાવો સરપંચ ને જોવો છે 1500 રૂપિયા હા અને સરપંચ કે હપ્તો રાખું 10 રૂપિયાનો 10 રૂપિયા રોજના 10 રૂપિયા ભરવાને રોજના 10 રૂપિયા ભરે રોજના 10 રૂપિયા આવી સાયકલ કહું રોજના 10 રૂપિયા મહિને 10 રૂપિયા દંડનો હું દંડો મહિને કર રોજ મહિને 10 રૂપિયા મહિને 10 રૂપિયા તારા 50 પાર આવે મહિને 10 રૂપિયા આવે તાર્યો તમે તો પૈડા એવડા થઈ ગયો ઘણા જતા રે તો સરપંચ અઢીએ સાડા દીધા હા તમે ત્યાં ખબર કર્યું પણ આવ તો કોણ પૈસા હાલ આવરી તો હે સરપંચ મોટરવાળી સાયકલ 3 ટાયર હા મોટરવાળી સાયકલ 3 ટાયર જો બે બેગ જે ભેળા થયા બે સરપંચ જ આ લખું નહીં યાર લખો દાબીને લખો જે લખવાનું કે ફૂલ લસ્યું કે નહીં લખી દીધું ભાવ ભમાઈ જો આવીએ દીધો શું આવ્યું મોટરવાળી સાયકલ આવી કે ભાઈ ટાયર વગર નહીં આવી 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 જાય હા મોટરવાળી સાયકલ આવી ગઈ સરપંચને મોટરવાળી સાયકલ બહુ ગમે તો આવી ગઈ તો સર ભવાની આપણા જીગાભાઈની દુકાન ચાલુ હતી ને તાત્કાલિક અર્જન્ટ બંધ કરી ચમ બંધ કરી આપણને ખબર નહીં તો આપણે પૂછી લઈએ તો જો તાત્કાલિક લોક મારી દીધા ચમ ભાઈ લોક મારી તમે હેડ આવું થયું તો પૈણા તો મને જોવાનું ચમ ના કરે તમે હારી રહી રહી કહો બંધ કરી હેડ એટલે એવું તમને જોન ના કરે કે આ તમે બંધ કાલ હોજી આવી જાવ ને તો ભાઈ કાલ હોજી આવશે પમદાળ અમી નહીં હોય પા હમણાં સોમવારે ભેળા થાવ હા તો હવે લગ્નમાં જઈ આવો તાણો બીજું કરે હા હા તમારી જાન જ છે તો મિત્રો આપણા બ્લોગમાં બનાવે છે પછી આપણે મળીએ હવે બહાર જીવ માસીના છોકરાના વિવાહી તો એના લગ્નમાં જઈ અને આ બાજુ બે ભાઈઓ બેઠા જ છે હજી રામ લક્ષ્મણની જોડી તો આ બે ભાઈઓને એટલો બધો પ્રેમ છે ને તો તમે વાત જ છોડી મેલો કે હવે સુખ દુઃખના ભાગીદારમાં હવે સી હવે સરપંચને થોડી પૈસાની જરૂર પડી છે તમારા કાતુભાઈ હવે ટેકો કરવાના કહી કે સરપંચની બધી જવાબદારી કે હું લેવાનો હું તો બધી જવાબદારી તમારે લેવાની ને હે બધી રીતે સરપંચને તમારે સાચવવાના બરાબર હવે શું કીધું રેડી ને તો હવે આ સાયકલ મોટરવાળી કરવાની ચમચા કરી આલ ચકોડો હા જી લેવાની હે તો સરપંચ સાયકલ જોયું સરપંચ સાયકલ લાવવાની હે તો સરપંચ સાયકલ લાવી દે ટૂંક સમયની અંદર સરપંચ ચાલ આવશે સાયકલ કોડો પમ તાકો ચાલ સાયકલ ચાલ આવજો સમીર એટલે જ્યો તો હોળી રમવા તો હોળી રમીને આવતો રહ્યો હજી રમણી હોળી તમારા હાય રમણી મજા પડી ગઈ તો તું ખાસા દાડા ઘેર રહીને આવ્યો 15 20 દાડા 15 દાડા રહીને આવ્યો એમ ને અને રંગમાં બધા કરતા ભેગા કરતા ત્યાં રંગમાં ઢોળી રમ્યા તો નતા રમ્યા હતા એમ શું રહ્યું કે બીજું હાલ જ આવ્યો મને કઈ ના ફોન કરતો હું આવ્યો કે ના આવ્યો આ પેલો બાજુ ફોન કરતો કે ફોન કર કે સમીર આવ્યો કે ના આવ્યો એમ કહું આ તો સમીરને ફોન કરીને કહું કે જેટલા આવ્યો
શું કે બીજું શાંતિ? ચા બા પીવી ને? હા, પાણી પી, તને ચા પાઈ દો. તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો, પછી મળીએ ને. આ બાજુ આપણો પટેલ સાહેબ આવી જાય. શું કે પટેલ સાહેબ શું છે? બસ હેડી જાય. એકદમ ધંધા પાણી રેડી? યાર પોણી ભજીયા. બસ લેર પાણી લાડવા ભજ્જે જોઈ લાયા તમે વળી એવું. તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો, પછી આપણે મળીએ. બજારથી માલ લઈ અને આપણા મિત્રના તો આવી ગયા હતા. મારું નામે ગોવિંદજી છે અને વોન નામે ગોવિંદજી છે. તો જોઈ લો અરે નવરા બેઠા એમ બોલાવો સમાચાર લેતા જી. ભાઈ મિત્રોને જય બાબારી. જય બાબારી. શું ચાલો કહો તમારે? ભગવાનની દયા, ભગવાનની દયા એમ? બીજી તમારી. હા ના, દયા તો ભગવાનની, અમારી દયા નહીં યાર. એવું વાપર્યું ને, પહેલી ભગવાનની, બીજી તમારી. રવાપીની દયા. અને આ બાજુવાના પકોડીની લારી છે, તો આપણે ઓટો મારવા આવ્યા, ઓટો મારી દઈએ. તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો. તો બજારથી આવતા રહ્યા ઘેર અને આ બાજુ સંકેત છે મારા પાછળ શાંતાઈ ગયો હો. શાંતાઈ અને આ બેઠા હઈ તો કોઈ બોલતા નહીં. સંકેત, એ સંકેત, આ બાજુ સંકેતથી શું કહેતો કે તું કે હું બોલ અને પિચકારી તો મેળવી હતી એવી ટુડેરી પટી ગઈ. મેળ લો, મિલવાનું નહીં. હા તાર તો જાણ જોતા ભૂતની વાતો હોય ને ભાઈ, બીજી વાતો નહીં હોતી ને. હા ચોકણ આવી ભૂત. હા શું કહેતો તું કોઈ ક્યાં હું બોલું બોલ ચડજી. હવે બીજું બીજું નતો કહેતો? પોલીસ વાળી ગાડી? તું જો પોલીસમાં નોકરી કરી તારે ગાડી લઉં કે એક બોમ્બ ફોડે પછી લાવવા ગાડી હો. હા તાતા ગાડી લાવવાની? ચી ગાડી લાવવાની? હા પોલીસની ગાડી. હા કોને ઘાલ દે જેલમાં? ગુંડન જેલમાં ઘાલ દે એમ? એટલે તો ઓમ તો તક. હા પછી ચોક. હા પોલીસ ઉપર ઉડી જાય? વિમાનો બેન ઉડી જાય ને? ગાડી પાછળથી એકદમ પકડી લીધું, તું પાડી ગયો તો? હે કે તું પાડી ગયો? તું નેચે હંતાઈ ગયો તો? બીવાઈ ગયો તો હું? હે બીવાઈ ગયો તો? કશું કોઈ ભૂત આવ્યું નહીં. તો મિત્રો હવે આપણા બ્લોગના આપણે એલડી છીએ એન્ડ કે જે આપણે જમવાનું બાકી છે. તો આપણા વિડીયોમાં હા શું કહી ગયા? હા સૌ પૂડે પસાદ નહીં મેં પૂરે હા. તો મિત્રો સંકેતની વાતો નેઠે એવી સી નહીં. સંકેત જોડે બે તો આપણે આખો દાડી નીકળી જાય ને વાતો તો એવી સી ને તો આપણો આખો ફોન સ્ટોક થઈ જાય. એટલી બધી વાતો પડી હોય જોડે પોલીસની. હું આવું એટલે વાતો કરવા ચાલુ કરી દે અને હું કહું વાપડા તને જ કોઈને મારે તો કે હા કોઈને મારે તો તને જ હા કોઈને મારે તો એવું. તો મિત્રો આપણા બ્લોગના આપણે એલડી છીએ એન્ડ. તો આપણા GS બ્લોગ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય બાબારી. જય બાબારી કહી દે. જય બાબારી કહી દે પેલા. આ પેલા જય બાબારી કહી દે. કાલે મળશું નવા બ્લોગ સાથે કહી દે. કાલે મળશું નવા બ્લોગ સાથે કહી દે. નહીં કેવું? નહીં કેવું કાલે મળશું નવા બ્લોગ સાથે. તો પેલા બોલ કાલે મળશું નવા બ્લોગ સાથે. બધા મિત્રોને જય માતાજી, જય બાબાની. જય માતાજી, જય બાબાની. તો મિત્રો હવે આપણે કાલે મળશું.